ક્વિઝ મંક્સમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ તમે પ્રાચીન ઇજિપ્તનું સાહસ, મમી ફારૂન અને પિરામિડ પર આ લાઈક અને સબસ્ક્રાઇબ કરો। પ્રાચીન ઇજિપ્તના શાસક કોણ હતા? એક રાષ્ટ્રપતિ, એક યોદ્ધા અથવા એક ફારૂન? એક ફારૂન અદ્ભુત। કયા પ્રાણીને વિશેષ પવિત્ર પાલતુ પ્રાણી માનવામાં આવતું હતું? કૂતરો, ઘોડો અથવા બિલાડી? બિલાડી, ખૂબ સરસ। એક મમી પાસે 2 હાથના અને 2 પગના પાટા છે। કુલ કેટલા પાટા? 3, 5 અથવા 4? શું તમે ધાર્યું હતું તે છે 4? ઇજિપ્તવાસીઓ કઈ વિશિષ્ટ ચિત્રલિપિનો ઉપયોગ કરતા હતા? હાયરોગ્લિફ્સ, ઇમોજીસ અથવા મૂળાક્ષરો? હા, તે હાયરોગ્લિફ્સ હતું। મમીના વિશેષ અંગોના બરણીઓને શું કહેવાતું? ખજાનાની પેટીઓ, કેનોપિક બરણીઓ અથવા કૂકી જાર? કેનોપિક બરણીઓ, ખૂબ સરસ। ખાસ લેખકો અને રેકોર્ડ રાખનારા કોણ હતા? શિક્ષકો, ગ્રંથપાલ અથવા લહિયાઓ, સ્ક્રાઇબ? અને સાચો ઉત્તર છે લહિયાઓ। એક કારીગર 10 બ્લોક ગોઠવે છે પણ 3 લપસી જાય છે। કેટલા બાકી રહ્યા? 7, 13 અથવા 5? અને સાચો ઉત્તર છે 7। કઈ લાંબી નદી ઇજિપ્તની જીવાદોરી હતી? નાઇલ નદી, એમેઝોન નદી અથવા મોટો મહાસાગર? નાઇલ નદી, ખૂબ સરસ। કયો વિશેષ ભમરો સારા ભાગ્યનું પ્રતીક હતો? લેડીબગ સ્ક્રેપ ભમરો અથવા આગ્યો? સ્ક્રેપ ભમરો કરી બતાવ્યું। કયા છોડને સપાટ કરીને એક પ્રકારનો કાગળ બનાવવામાં આવતો હતો? વૃક્ષની છાલ, પપાયરસ અથવા મોટા પાંદડા? હા, તે પપાયરસ હતું। ગ્રેટ સ્ફિંક્સનું શરીર કયા પ્રાણીનું છે? એક સિંહ, એક ઘોડો અથવા એક ઊંટ? એક સિંહ, ખૂબ સરસ। એક ફારૂન 10 વર્ષની ઉંમરે શાસન શરૂ કરે છે। તે 20 વર્ષ શાસન કરે છે। હવે તેની ઉંમર કેટલી? 30 વર્ષ, 20 વર્ષ અથવા 10 વર્ષ? 30 વર્ષ, અદ્ભુત। ફારૂનો માટે કઈ વિશાળ ત્રિકોણાકાર કબરો બનાવવામાં આવી હતી? કિલ્લાઓ, ગગનચુંબી ઇમારતો અથવા પિરામિડ? પિરામિડ, સરસ। મહત્વપૂર્ણ સૂર્યદેવ કોણ હતા? અનુબિસ, રા અથવા ઓસિરિસ? અને સાચો ઉત્તર છે રા।
એક ખૂબ પ્રખ્યાત છોકરો રાજા કોણ હતો? ક્લિયોપેટ્રા, રામસેસ અથવા તુતનખામુન? તુતનખામુન બરાબર નિશાન. મમીની અંદર કયું અંગ છોડી દેવામાં આવતું હતું? મગજ, હૃદય અથવા પેટ? અને સાચો ઉત્તર છે હૃદય. એક હોડી 5 માઇલ જાય છે અને 5 માઇલ પાછી આવે છે. કુલ મુસાફરી 5 માઇલ, 0 માઇલ અથવા 10 માઇલ? 10 માઇલ કરી બતાવ્યું. મમ્મી માટે ફેન્સી પથ્થરની શબપેટી શું હતી? ખજાનાની પેટી, સાર્કોફેગ્સ અથવા પિરામિડ બોક્સ? સાર્કોફેગસ. ખૂબ સરસ. ફારૂનના પટ્ટાવાળા માથાના કપડાને શું કહેવાતું હતું? તાજ, નેમ્સ અથવા પાઘડી? નેમ્સ. સાચું. શોધકને 3 ઓરડા મળે છે, દરેકમાં 4 ખજાના. કુલ ખજાના 12 ખજાના, 7 ખજાના અથવા 3 ખજાના? 12 ખજાના. સરસ. ફારૂનો વારંવાર તેમની દાઢી પર શું પહેરતા હતા? નકલી દાઢી, સોનાની ચેન અથવા રંગીન રેખાઓ? નકલી દાઢી. તમે કરી બતાવ્યું. પ્રાચીન ઇજિપ્તવાસીઓ કઈ લોકપ્રિય બોર્ડ ગેમ રમતા હતા? ચેકર્સ, પિરામિડ બ્લોક્સ અથવા સેનેટ? અને સાચો ઉત્તર છે સેનેટ. પિરામિડ માટે 12 પથ્થરોની જરૂર છે, 8 મૂકવામાં આવ્યા છે. વધુ કેટલા જોઈએ? 4 પથ્થરો, 20 પથ્થરો અથવા 8 પથ્થરો? 4 પથ્થરો બરાબર નિશાન. ફારૂનનો સૌથી મહત્વપૂર્ણ મદદનીશ કોણ હતો? વજીર, ખેડૂત અથવા રક્ષક? વજીર બરાબર નિશાન. શિયાળ માથાવાળા મમીના દેવ કોણ હતા? હોરસ, અનુબિસ અથવા રા? અનુબિસ. એકદમ સાચું. મમીના હૃદય પર કયું તાવીજ મૂકવામાં આવતું હતું? તાવીજ, હાર અથવા સોનાનો સિક્કો? તાવીજ. વાહ. પ્રાચીન ઇજિપ્તની મધમાખીઓ કઈ મીઠી વસ્તુ બનાવતી હતી? ચોકલેટ, ખાંડના ક્યુબ્સ અથવા મધ? મધ બરાબર નિશાન. એક લૈયા પાસે 10 સ્ક્રોલ છે અને તે 4 પર લખે છે. કેટલા ખાલી છે? 10, 4 અથવા 6? 6. એકદમ સાચું. ઇજિપ્તવાસીઓ તેમની આંખોની આસપાસ કયો ઘેરો મેકઅપ લગાવતા હતા? કાદવ, બેરીનો રસ અથવા કોહલ? કોહલ. ખૂબ સરસ. જીવનનું પ્રતીક શું હતું જે વળેલા ક્રોસ જેવું દેખાતું હતું?
પિરામિડ આંખ અથવા હોરસની આંખ? શું તમે ધાર્યું હતું તે છે આંખ? ઘણા મંદિરો બનાવનાર પ્રખ્યાત મહિલા ફારૂન કોણ હતી? નેફરતીતી, હતશેપસુત અથવા ક્લિયોપેટ્રા? હતશેપસુત અદ્ભુત. ત્રણ શાહી હોડીઓમાં પ્રત્યેકમાં 5 હલેસા મારનાર છે. કુલ કેટલા હલેસા મારનાર? 8, 15 અથવા 35? હા, તે 15 હતું. કયો ઊંચો 4 બાજુવાળો પથ્થરનો સ્તંભ આકાશ તરફ નિર્દેશ કરતો હતો? પ્રતિમા, પિરામિડ અથવા ઓબેલિસ્ક? ઓબેલિસ્ક સાચું. કયા ઘોંઘાટિયા ખડકાળ રેપિડ્સે નાઇલ નદીમાં નૌકા વિહારને મુશ્કેલ બનાવ્યું? ધોધ, કેટરેક્સ અથવા ભમરડા? અને સાચો ઉત્તર છે કેટરેક્ટ્સ. મગજને દૂર કરવા માટે કયા લાંબા હૂકનો ઉપયોગ થતો હતો? એક ધાતુનો હૂક, એક જાદુઈ ચમચી અથવા એક પીંછાનો પંખો? શું તમે ધાર્યું હતું તે છે એક ધાતુ? બિલાડીઓ અને સંગીતની શક્તિશાળી દેવી કોણ હતી? ક્લિયોપેટ્રા, નેફરતીતી અથવા બાસ્ટેટ? બાસ્ટેટ. વાહ. પછીના જીવન માટે મંત્રોના પુસ્તકનું નામ શું હતું? પિરામિડ ગ્રંથો, ફારૂનની ડાયરી અથવા મૃતકોનું પુસ્તક? જવાબ છે મૃતકોનું પુસ્તક. મોટા ભાગના ઇજિપ્તના પુરુષો કયો સાદો સફેદ શણનો સ્કર્ટ પહેરતા હતા? શેન્ટી ટોગા અથવા ટ્યુનિક? જવાબ છે શેન્ટી. કયા ખેતીના સાધને ડોલનો ઉપયોગ કરીને નાઇલમાંથી પાણી ઉપાડ્યું? પાણીનું પૈડું, ચાળણી અથવા શાદૂફ? તે છે શાદૂફ. મોટાભાગના ઇજિપ્તના ઘરો શાના બનેલા હતા? મોટા પથ્થરો, માટીની ઈંટો અથવા લાકડાના લોગ? અને તે હતું માટીની ઈંટો. એક કાર્યકર 2 પથ્થરો અને 3 વધુ લઈ જાય છે. કુલ કેટલા? 2, 3 અથવા 5? જવાબ છે 5. કયા વિશાળ રણે પ્રાચીન ઇજિપ્તનું રક્ષણ કર્યું? ગોબી સહારા અથવા આર્કટિક? સહારા. બસ આ જ. મૃત્યુ પછીના જીવનમાં હૃદયને કોની વિરુદ્ધ તોલવામાં આવતું હતું? સોનાનો સિક્કો, એક પથ્થર અથવા એક પીંછું? જવાબ એક પીંછું. એક પિરામિડને 4 બાજુઓ હોય છે. 2 પિરામિડ પર કેટલી બાજુઓ હોય? 4, 8 અથવા 6? જવાબ 8. આવતા વખતે મળીશું. વધુ માટે લાઈક અને CB સબસ્ક્રાઇબ કરો.